હેલો એન્ડ વેલકમ એવરીવન ટુ મેક્સ સ્પાર્ટન્સ. આપણે એક વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરી છે જેને આપણે નામ આપ્યું છે કન્સેપ્ટ સિરીઝ. આજના આપણા વિડીયોનો ટોપિક છે સ્ટેબિલિટી ઓફ ફ્લોટિંગ બોડીઝ ફ્રોમ ધ સબ્જેક્ટ ઓફ ફ્લુઇડ મિકેનિક્સ. તો આજના વિડીયોમાં આપણે શું શું ડિસ્કસ કરીશું. સપોઝ એક કોઈ બોડી છે એ ફ્લોટિંગ કન્ડિશનમાં છે, તો એની સ્ટેબિલિટી જે છે એ કયા કયા પેરામીટર્સ ઉપર ડિપેન્ડ કરશે, બરાબર, અને કયા કેસીસની અંદર એ અનસ્ટેબલ થઈ શકે છે એ પણ આપણે ડિસ્કસ કરીશું, અને કઈ રીતે અનસ્ટેબલ થાય છે બધા કારણો બી સમજીશું. પ્રોપર ફોર્સ એનાલિસિસ પણ કરીશું. આ જે ટોપિક છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મોસ્ટ ઓફ ધ કોમ્પિટિટિવ એક્ઝામમાં 90% ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટમાંથી આના રિલેટેડ એક ક્વેશ્ચન તો હોય જ છે, બરાબર. એ તમારું જીપીએસસી હોય કે પછી એન્જિનિયરિંગ સર્વિસ હોય કે બીજી કોઈ પણ ભરતીની પરીક્ષા હોય, બરાબર. તો આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ, ફ્લોટિંગ બોડી સૌથી પહેલા તો કોને કહેવાય કે જ્યારે કોઈ બોડી ફ્લુઇડની જે સરફેસ છે એની ઉપર પાર્શિયલી સબમર્જ થયેલી છે, બરાબર. જો અહીંયા પ્રોપર ડિનોટ કરવું તો માત્ર આટલો ભાગ છે એ સબમર્જ થયેલો છે, અને આ ફ્લુઇડના ડિસ્પ્લેસમેન્ટના કારણે એના ઉપર કંઈક બોયન્ટ ફોર્સ લાગે છે. આ બોયન્ટ ફોર્સ કેટલું હોય? એફડી, ડેન્સિટી ઓફ લિક્વિડ ઇન્ટુ વોલ્યુમ ડિસ્પ્લેસ્ડ ઇન્ટુ ગ્રેવિટી, બરાબર. આટલું એના ઉપર બોયન્ટ ફોર્સ લાગશે. અને બોયન્ટ ફોર્સ કઈ લોકેશન ઉપર લાગે? તો કે આ જે ડિસ્પ્લેસ્ડ વોલ્યુમ છે એના સેન્ટર ઉપર તમારું બોયન્ટ ફોર્સ અપ્લાય થશે, બરાબર, એફબી. એવી જ રીતે બીજો કયો ફોર્સ લાગતો હશે આના ઉપર? પોતાનું સેલ્ફ વેઇટ. એ સેલ્ફ વેઇટ કઈ જગ્યાએ લાગશે? આ જે આખી બોડી છે એના સેન્ટ્રોઇડ ઉપર, બરાબર, સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર. એને આપણે જી થી ડિનોટ કરીએ છીએ. આ જે બોયન્સી ફોર્સ લાગે છે અથવા બોયન્ટ ફોર્સ લાગે છે એને આપણે કેપિટલ બી થી ડિનોટ કરીએ છીએ. તો આ જે પોઈન્ટ જી છે, સેન્ટર ઓફ ગ્રેવિટી આ બોડીનો, એના ઉપર શું લાગતું હશે? એનું પોતાનું સેલ્ફ વેઇટ ડબલ્યુ, બરાબર. તો આ બંને ફોર્સિસ જ્યારે ઇક્વલ થઈ જાય, મતલબ કે બોડીને તમે પાણીમાં મૂકી અને એટલી ડૂબી ગઈ કે હવે બોયન્ટ ફોર્સ જેટલું લાગે છે એટલું જ એનું સેલ્ફ વેઇટ છે, બરાબર, ત્યારે એ કેવી કન્ડિશનમાં કહેવાશે? ફ્લોટિંગ કન્ડિશનમાં. હવે આ બોડી જે છે ફોર્સિસ બેલેન્સ થઈ ગયા, એટલે હું એવું કહી શકું કે ઇક્વિલિબ્રિયમમાં આવી ગઈ. ફોર્સ ઇક્વિલિબ્રિયમ અચીવ કરી લીધું છે. ઓકે, ફોર્સ ઇક્વિલિબ્રિયમ ઇઝ અચીવ. તો જ્યારે પણ બોડી ફ્લોટિંગ કન્ડિશનમાં હોય ત્યારે ફોર્સિસ જે છે વેઇટનો અને બોયન્સીનો એ બંને એકબીજાને કેન્સલ આઉટ કરી દે છે, બરાબર, અને સેમ લાઇનમાં છે. એના કારણે બીજી કોઈ મુવમેન્ટ કે કશું જનરેટ થતું નથી. હવે આ ઇક્વિલિબ્રિયમ જે છે એ કયા ટાઈપનું છે? 3 ટાઈપના ઇક્વિલિબ્રિયમ હોય. પહેલા ઇક્વિલિબ્રિયમ સમજી લઈએ. આવે જો ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. હવે આ બોલ જે છે એ રેસ્ટ કરે છે દરેક જગ્યાએ. અત્યારે રેસ્ટમાં છે, બરાબર, આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર. પણ હવે જો હું આ બોલને સ્લાઇટલી આ બાજુ ડિસ્ટર્બ કરીશ, એને આમ ખસેડીશ, તો શું થશે? એના ઉપર ધારો કે બોલ ને મેં અહીંયા લઈ ગયો, તો એના કારણે શું થશે? વેઇટ તો એનું ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે જ છે. તો એનું વેઇટ એને શું કરશે? પાછળ એની પાછી ઓરિજિનલ જગ્યા ઉપર લાવવાનો ટ્રાય કરશે, બરાબર. તો અહીંયા શું થઈ ગયું? રિસ્ટોરિંગ ફોર્સ tries to bring body in
ઓરિજિનલ પોઝિશન. બરાબર, આપણું અહીંયા વેટ જે છે એ રિસ્ટોરિંગ ફોર્સ છે, તો એ આ બોડીને એની જે પોતાની ઓરિજિનલ પોઝિશન છે એ તરફ લાવવાનો ટ્રાય કરે છે. બરાબર, ફરી પાછો બોલ ઉપર જશે, ફરી નીચે આવશે, એમ કરતા કરતા ફ્રિક્શન લોસના કારણે ધીમે ધીમે એની એનર્જી ડિક્રીઝ થઈને અહીંયા ફાઇનલી ફરીથી આ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં આવી જશે જ્યાં ઓરિજિનલી હતો ત્યાં. બરાબર, હવે એની સામે આ કેસ કન્સિડર કરીએ. આપણો જે બોલ છે એ આ રીતનો કોઈ હિલ છે એની ઉપર મૂકેલો છે, એ એકદમ શાંતિથી ધીમે રહી મૂક્યો હતો, પણ સ્લાઇટલી જો આપણે આને ડિસ્ટર્બ કરીશું તો પછી આ બોલ આ રીતે મોશન કરવાનું ચાલુ કરી દેશે અને એનું વેઇટ હજી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જ લાગે છે, તો એ બોલને ફર્ધર નીચેની બાજુ જ લઈ જવાનો ટ્રાય કરશે. બરાબર, તો અહીંયા જે રિસ્ટોરિંગ ફોર્સ લાગે છે એ શું કરશે? ટ્રાઈસ ટુ મૂવ ધ બોડી further away from original position. ઓરિજિનલ પોઝિશન, પોતાની જે ઓરિજિનલ પોઝિશન હતી ત્યાંથી પણ એને ક્યાંક દૂર લઈ જવાનો ટ્રાય કરશે. ખરેખર આને તો ટેકનિકલી રિસ્ટોરિંગ ફોર્સ કહી પણ ના શકાય, કારણ કે આ વેટ જે છે એ ઓરિજિનલ પોઝિશનને રિસ્ટોર કરવાનો ટ્રાય જ નથી કરતું. રિસ્ટોરિંગ ફોર્સનો મતલબ શું કે ઓરિજિનલ પોઝિશન તમારી રિસ્ટોર કરવાનો ટ્રાય થઈ રહ્યો છે. ઓકે, તો આ આવા ઇક્વિલિબ્રિયમને કેવું કહેવાય? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બરાબર, કે તમે તમારી બોડીને થોડીક પણ ડિસ્ટર્બ કરી તો પછી એની પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું જાતે આવવાનો ટ્રાય કરશે નહીં. એને કહેવાય અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. જ્યાં જાતે પાછું આવવાનો ટ્રાય કરે એને કહેવાય સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? કે ભાઈ દૂર જવાનો પણ ટ્રાય નહીં કરે, પાછું આવવાનો પણ ટ્રાય નહીં કરે. બરાબર, ધારો કે આ રીતનો એક બોલ છે સરફેસ ઉપર, એને આપણે આ સાઈડ ધક્કો માર્યો તો થોડુંક આગળ જઈને એની અંદરથી ફ્રિક્શનલ લોસીસ થઈ અને ફાઇનલી અહીંયા વેલોસિટી 0 થઈ જશે. બરાબર, તો અહીંયા આનું વેટ તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, પણ એનાથી એ નહીં પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછો જતો, નહીં કે ઓરિજિનલ પોઝિશનથી દૂર જતો. જ્યાં જેટલે પહોંચાડ્યો આપણે એટલે પહોંચીને ફરી પાછો ત્યાં બેસી ગયો. તો એવા ઇક્વિલિબ્રિયમને કેવું કહેવાય? ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. કે તમે એને જેટલો ડિસ્ટર્બ કરો છો એ એટલો જ ડિસ્ટર્બ થઈને ત્યાંનો ત્યાં જ રહેશે, આઘો પાછો બીજે ક્યાંય દૂર જવાનો કે પાછો નજીક આવવાનો ટ્રાય કરશે નહીં. ઓકે, તો આ ત્રણ ટાઈપના ઇક્વિલિબ્રિયમ ખબર પડી ગઈ. એક હોય સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, એક હોય ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ અને એક હોય અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. આ જ ઇક્વિલિબ્રિયમના ટાઈપ આપણા ફ્લોટિંગના કેસમાં પણ અપ્લાય થાય છે. બરાબર, આપણી જે આ બોડી છે એને જો આપણે થોડીક પણ ડિસ્ટર્બ કરી, ટિલ્ટ કરી, તો એ વેધર પોતાની જગ્યાએ પાછી આવવાનો ટ્રાય કરશે કે આખી ઊંધી થઈને ટોપલ થવાનો ટ્રાય કરશે કે જેમ રાખી છે એમની એમ જ રહેશે. એ ત્રણ ટાઈપના ઇક્વિલિબ્રિયમ આમાં પણ લાગુ પડે. બરાબર, તો ચાલો આપણી જોડે લેટસ સપોઝ આ એક બ્લોક છે, એને આપણે આ પાણીમાં ડુબાડેલો છે. બરાબર, આ જે ડોટેડ લાઈન છે ફ્રી સરફેસ છે એ પાણીની. ઓકે, હવે આટલે સુધી આ હાઈટ સુધી પાણીમાં એ ડૂબેલો છે, સ્મોલ h હાઈટ સુધી. તો એના કારણે જેટલું પણ આ ફ્લુઇડ ડિસ્પ્લેસ થયું છે, આટલું જે આ ફ્લુઇડ ડિસ્પ્લેસ થયું, એ ફ્લુઇડ ડિસ્પ્લેસમેન્ટના કારણે એના ઉપર એક બોયન્સી ફોર્સ લાગશે. બરાબર, નીટલી ડ્રો કરી લો. આટલું જે આ ફ્લુઇડ આપણું ડિસ્પ્લેસ થયું એના કારણે એના ઉપર કંઈક બોયન્સી ફોર્સ લાગશે. ક્યાં લાગશે? આ જે ફ્લુઇડ ડિસ્પ્લેસ થયું છે એના સેન્ટર ઉપર અને અપવર્ડ ડાયરેક્શનમાં. બરાબર, કેટલો લાગશે? FD જેટલો. સિમિલરલી આ જે બોડીનું પોતાનું વેટ હશે એ ક્યાં એક્ટ કરશે? એના સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર, G. એ કઈ ડાયરેક્શનમાં લાગશે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, એનું પોતાનું સેલ્ફ વેટ W. બરાબર,
જનરલી ફ્લોટિંગ કન્ડિશનમાં શું થશે, આ W ઇક્વલ ટુ બોયન્સી ફોર્સ, એવી રીતે આપણી બોડી જે છે ઇક્વિલિબ્રિયમમાં છે. હવે સપોઝ આ બોડીને આપણે ડિસ્ટર્બ કરવાનું મન થયું, આ બોડીને આપણે ટિલ્ટ કરી બાય એંગલ થીટા, બરાબર, થીટા એંગલથી આપણે આ બોડીને ટિલ્ટ કરી દીધી. તો હવે આ સિચ્યુએશનમાં શું થશે, અને કોના અબાઉટ ટિલ્ટ કરી, સેન્ટર ઓફ ગ્રેવિટીના અબાઉટ. જી એની એ જ જગ્યાએ રહ્યો, જી ને આપણે ચેન્જ કર્યો નથી, જી ના અબાઉટ આપણે એને અમુક એંગલથી રોટેટ કરી થીટાથી. હવે શું થશે કે જે એનો પહેલા સેન્ટર ઓફ બોયન્સી બી એ આ પોઝિશનમાં હતો, એની પોઝિશન જ ચેન્જ થઈ જશે, કેમ કે જેટલું વોલ્યુમ ડૂબેલું છે એ વોલ્યુમ ચેન્જ થઈ ગયું. કેટલું ચેન્જ થયું, આ રીતે ચેન્જ થયું. તો અહીંયા તમે ફીલ કરો, ચારે બાજુ સેમ ડિસ્ટ્રીબ્યુટેડ હતું, બરાબર, એટલે એના એક્ઝેક્ટ સેન્ટરમાં લાગ્યું બોયન્સી ફોર્સ. પણ અહીંયા શું થાય છે કે જે જગ્યાએ જે બાજુ આપણે એને ટિલ્ટ કર્યો એ બાજુનું અહીંયા વોલ્યુમ વધી ગયું કમ્પેર્ડ ટુ આ સાઈડ, બરાબર. તમે જુઓ અહીંયા તો આ જે બોક્સ છે આટલો ભાગ, આ એરિયામાં થોડું વધારે પડતું ફ્લુઇડ ડિસ્પ્લેસ થયું, બરાબર. તો ઓબ્વિયસ છે આપણું નવું જે સેન્ટર ઓફ બોયન્સી આવશે, બરાબર, આ જે જેટલું પણ ફ્લુઇડ ડિસ્પ્લેસ થયું એનું નવું સેન્ટર એ કોઈક અલગ જગ્યાએ હશે અને એ આ ડાયરેક્શનમાં શિફ્ટ થઈ જશે, બરાબર, જમણી બાજુ. તો ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા શિફ્ટ થઈ ગયું નવું આપણું સેન્ટર ઓફ બોયન્સી, એને નામ આપ્યું આપણે બી ડેશ. અહીંયા ઓરિજિનલ આપણું સેન્ટર ઓફ બોયન્સી હતું બી. તો હવે આપણી આ જે સેન્ટ્રલ એક્સિસ છે, હવે નવું વેઇટ ક્યાં લાગે છે, બોયન્સી ફોર્સ તો અહીંયા લાગી ગયો નવા સેન્ટર ઓફ બોયન્સી ઉપર એફ બી, બરાબર, એ નહીં બદલાય, એ તો વેઇટ ઇક્વલ જ રહેશે. અને અહીંયા જી ઉપર શું લાગે છે, વેઇટ લાગે છે. હવે આ સિચ્યુએશનમાં તમે અહીંયાથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરો, કયા પોઈન્ટમાંથી, નવા સેન્ટર ઓફ બોયન્સીમાંથી. તો આપણી આ જે જૂની સેન્ટર એક્સિસ હતી એને ક્યાંક ઇન્ટરસેક્ટ કરશે, એને આપણે નામ આપ્યું એમ, એને આપણે શું કહીશું, મેટા સેન્ટર. અને ઓનલી હું ફોર્સિસ અને આપણા પોઈન્ટ્સને ડિનોટ કરતું આ ડાયાગ્રામમાં એક ચોખ્ખું દોરીએ તો કઈ રીતે આવશે, અહીંયા ક્યાંક છે તમારું જૂનું સેન્ટર ઓફ બોયન્સી બી, અહીંયા ક્યાંક છે તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી જી, અને અહીંયા ક્યાંક છે તમારું મેટા સેન્ટર એમ, અને અહીંયા છે તમારું નવું સેન્ટર ઓફ બોયન્સી બી ડેશ. તો આ કન્ડિશનમાં શું થાય છે, જી ઉપર ડબલ્યુ ડાયરેક્શનમાં નીચેની બાજુ વેઇટ લાગે છે અને બી ઉપર ઉપરની સાઈડમાં બોયન્ટ ફોર્સ લાગે છે. તો જુઓ આ બે જે ફોર્સિસ છે હવે આ કોલિનિયર રહ્યા નથી, બરાબર, એમની વચ્ચે કંઈક ડિસ્ટન્સ આવી ગયું. તો બે ફોર્સિસની વચ્ચે જેટલું આ ડિસ્ટન્સ છે એના કારણે શું થશે, એક કપલ જનરેટ થશે, કપલ પણ ક્રિએટ થશે, બરાબર. એ કઈ ડાયરેક્શનમાં થશે તમે ફીલ કરી શકો છો. એફબી એને ઉપર લઈ જવાનો ટ્રાય કરે છે, અહીંયા વેઇટ આ બાજુ લાવવાનો ટ્રાય કરે છે, એટલે આ રીતે કંઈક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રિસ્ટોરિંગ કપલ લાગે છે આપણું. આ નવા ફોર્સિસના કારણે જે કપલ ક્રિએટ થાય છે એને આપણે કહીશું રિસ્ટોરિંગ કપલ, બરાબર. એને આપણે ડિનોટ કરીશું MR થી, રિસ્ટોરિંગ કપલ. તો આપણે ટિલ્ટ કઈ ડાયરેક્શનમાં આપ્યું, થીટા ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, મતલબ કે ડિસ્ટર્બ આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કર્યું, પણ રિસ્ટોરિંગ ફોર્સ કયા ડાયરેક્શનમાં લાગે છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. મતલબ કે આ કન્ડિશનમાં
આ બોડી જે છે એ પોતાનું ઓરિજિનલ પોઝિશન રિસ્ટોર કરવાનો ટ્રાય કરે છે. તો આ કન્ડિશનને શું કહેવાય? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. આને કહેવાય સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. હજી આમાં અમુક ટર્મિનોલોજીસ આવે છે, જે ધારો કે GM જે ડિસ્ટન્સ છે એને કહેવાય મેટાસેન્ટ્રિક હાઇટ. અને BM જે છે એને કહેવાય મેટાસેન્ટ્રિક રેડિયસ. ઓકે, હવે એક નવો કેસ આપણે ડિસ્કસ કરીએ. ફોર એક્ઝામ્પલ, આ તો સ્ટેબલ કેસ થઈ ગયો, પણ ધારો કે આ જે આપણું જૂની લાઈન હતી, ફરીથી ડાયાગ્રામ ડ્રો કરી લો. જુઓ, ધારો કે આપણું જૂનું સેન્ટર ઓફ બોયન્સી અહીંયા હતું, નવું સેન્ટર ઓફ બોયન્સી અહીંયા આવ્યું B ડેશ, પણ સેન્ટર ઓફ ગ્રેવિટી તમારું બહુ ઉપર બેઠું છે G અહીંયા. તો શું થશે? આ બંને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે એને આપણે શું નામ આપી દઈશું? મેટા સેન્ટર M. હવે અહીંયા એનાલાઇઝ કરો કે તમે બોયન્સી ફોર્સ ક્યાં લાગે છે? આ રીતે અપવર્ડ ડાયરેક્શનમાં FB. વેઇટ ક્યાં લાગે છે? આ રીતે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો આ જે ડિસ્ટન્સ છે એના પ્રમાણે આના ઉપર કંઈક કપલ જનરેટ થશે. કઈ ડાયરેક્શનમાં કપલ જનરેટ થશે? FB ઉપર લઈ જાય છે, વેઇટ નીચે લાવે છે, એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કપલ જનરેટ થાય છે. બરાબર? આપણું રિસ્ટોરિંગ કપલ જે છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જનરેટ થાય છે. હવે આપણે ડિસ્ટર્બન્સ ક્લોકવાઇઝમાં કર્યો છે થીટાથી, તો ક્લોકવાઇઝમાં ડિસ્ટર્બ કર્યું અને એના ઉપર ફર્ધર એના કારણે ડિસ્ટર્બન્સના કારણે જે કપલ લાગ્યું એ પણ એને જ સપોર્ટ કરે છે. તો આનાથી શું થઈ જશે? આપણું જે બોડી છે એ કમ્પ્લીટલી અનસ્ટેબલ થઈને ઊંધી થઈ જશે. તો આવા કેસમાં શું કહીશું આપણે? જે ઇક્વિલિબ્રિયમ છે will be unstable. ઓકે, સમજાય? જો અગેન હું કહું છું, આ સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે ને એ આપણું બહુ નીચે છે. આના કરતા ઘણું બધું ઉપર હોત, ધારો કે બોડી થોડીક જ સબમર્જ છે. હું તમને એક કેસ બતાવું કે એવું કયા કેસમાં થઈ શકે. ધારો કે આ રીતનું આપણું પાણી ભરેલું છે અને એની અંદર બોડી આ રીતે તરે છે, થોડીક જ ડૂબેલી છે. તો આ કેસમાં શું થાય? સેન્ટર ઓફ ગ્રેવિટી આપણું બહુ ઉપર બેઠેલું છે અને સેન્ટર ઓફ બોયન્સી બહુ નીચે છે. આને તમે થોડીક પણ ડિસ્ટર્બ કરશો તો સેન્ટર ઓફ બોયન્સી જેટલું ડિસ્ટર્બ થવું જોઈએ એ લેટસ સે તમે આને થોડીક રોટેટ કરી દીધી બોડીને, આ રીતે. બરાબર? આ કેસમાં શું થશે? તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી કંઈક અહીંયા આવી ગયું G, તમારું જૂનું સેન્ટર ઓફ બોયન્સી અહીંયા હતું B, અને નવું સેન્ટર ઓફ બોયન્સી બહુ શિફ્ટ ના થયું, થોડુંક જ શિફ્ટ થયું B ડેશ. તો એના કારણે આ બંને વચ્ચે તો અહીંયા આપણે જે વર્ટિકલ લાઈન ડ્રો કરીશું B માંથી,
એ અહીંયા ઇન્ટરસેક્ટ કરી જશે અને એને નામ આપી દઈશું આપણે મેટા સેન્ટર એમ. તો એનો જે ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશું એ આવો દેખાશે. ઓકે, એનો ફોર્સ ડાયાગ્રામ આવો દેખાશે. તો આવા કેસમાં શું થઈ ગયું, તમારું ઇક્વિલિબ્રિયમ અનસ્ટેબલ, કે તમે એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડિસ્ટર્બ કરી અને એનાથી જે નવું કપલ જનરેટ થાય છે, બોયન્સી ફોર્સ ને વેઇટ ની જે શું કહેવાય કોલિનિયર હતા પહેલા, એ હવે થોડાક ડિસ્ટન્સમાં આવી ગયા, તો એનાથી જે કપલ જનરેટ થયું એ પણ એને ફર્ધર એ જ ડાયરેક્શનમાં લઈ જવાનો ટ્રાય કરે છે. એ થઈ ગયું અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અને ફાઇનલી ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ શું થશે કે જ્યારે જી અને એમ તમારા શું થઈ જાય, કોઇન્સાઇડ થઈ જાય. ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ કેવું દેખાશે? અહીંયા તમારું હતું જૂનું સેન્ટર ઓફ બોયન્સી બી, અહીંયા તમારું છે નવું સેન્ટર ઓફ બોયન્સી બી ડેશ. તમારું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ આ બંનેના ઇન્ટરસેક્શન ઉપર જ આવે, તો જી અને એમ શું થઈ ગયા, એક જ પોઈન્ટ ઉપર આવી ગયા. તો વેઇટ પણ અહીંયા જ લાગશે અને બોયન્સી ફોર્સ પણ આ જ ડાયરેક્શનમાં લાગશે. તો હવે અહીંયા કોઈ કપલ જનરેટ થતું નથી, મતલબ કે તમે બોડીને થોડી ટિલ્ટ કરીને તો એની એ જ ડાયરેક્શન, એની એ જ પોઝિશનમાં, ટિલ્ટેડ પોઝિશનમાં એમની એમ રહેશે, એમાં ફર્ધર કોઈ મોશન થશે નહીં. બરાબર, આવા ઇક્વિલિબ્રિયમને શું કહીશું આપણે? ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો જુઓ એક્ઝામમાં કઈ રીતે પૂછાશે, આવી રીતે કન્ડિશન્સ આપી દેશે. જુઓ હવે આપણે કન્ડિશન પોતાની કઈ રીતે બનાવી શકીએ કે ઇફ એમ ઇઝ અબવ જી, આપણા ફર્સ્ટ કેસમાં જો એમ જે છે એ જી કરતા ઉપર હોય તો બોડી કેવા ઇક્વિલિબ્રિયમમાં આવશે? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં. બરાબર, જો એમ ઇઝ બિલો જી તો અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં. અહીંયા આપણે જોયું કે એમ જે છે એ જી ની નીચે આવી ગયો તો કેવું ઇક્વિલિબ્રિયમ થઈ જાય છે? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અને એમ જો જી સાથે કોઇન્સાઇડ થઈ જાય તો થઈ જશે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. અને બીજી કઈ રીતે લખી શકાય? જુઓ, જ્યારે જી એમ જે છે એ જી ની ઉપર હોય ને ત્યારે આપણે આ ડિસ્ટન્સને પોઝિટિવ ગણીએ છીએ, મેટાસેન્ટ્રિક હાઇટને પોઝિટિવ, એટલે કે જીએમ ગ્રેટર ધેન 0. બરાબર, જી થી એમ નું ડિસ્ટન્સ પોઝિટિવ ગણીએ છીએ જ્યારે એમ ઇઝ અબવ જી. જ્યારે એમ ઇઝ બિલો જી ત્યારે જીએમ ને આપણે શું ગણીએ છીએ? નેગેટિવ. બરાબર, અને જ્યારે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ હોય ત્યારે જીએમ ઇક્વલ ટુ 0. તો આ પ્રમાણે પણ એક્ઝામમાં પૂછી શકે મેટાસેન્ટ્રિક હાઇટની રીતે, કે મેટાસેન્ટ્રિક હાઇટ ગ્રેટર ધેન 0, લેસ ધેન 0 અને ઇક્વલ ટુ 0. તો એમાં કયું કયું ઇક્વિલિબ્રિયમ તમારું એસ્ટાબ્લિશ હશે? ઓકે, તો આ રીતે પણ આપણે યાદ રાખીશું મેટાસેન્ટ્રિક રેડિયસના ટર્મ્સ. તો આ હતું આપણું સ્ટેબિલિટી ઓફ અ ફ્લોટિંગ બોડી. આપણે આખું એનાલિસિસ કર્યું, કયા ટાઈપના ફોર્સિસ લાગે અલગ અલગ કેસીસમાં અને એનાથી કયા કયા ટાઈપના ઇક્વિલિબ્રિયમ પોસિબલ થઈ શકે છે. ઓકે, તો આ સાથે આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર, તમારે જો આપણી કોમ્યુનિટી જોઈન કરવી હોય, આપણી મેક્સ સ્પાર્ટન નામની કોમ્યુનિટી છે, ટેલિગ્રામ તમે ચેનલ બંને જોઈન કરી શકો છો. મેક્સ સ્પાર્ટન્સ નામની જે ચેનલ છે એના ઉપર હું અપડેટ્સ મૂકું છું, અને મેક્સ સ્પાર્ટન ડિસ્કશન, એના ઉપર તમારા કોઈ પણ ડાઉટ્સ હોય કે ઇવન કંઈ પણ તમારે ડિસ્કસ કરવું હોય મારી સાથે અથવા તો આપણી કોમ્યુનિટી સાથે, તો પણ તમે ડિસ્કસ કરી શકો છો. ઓકે, તો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.